ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ અમન પાર્ક મસ્જિદ અને લુકમાન પાર્ક સહિતના વિસ્તારોમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો મસ્જિદોમાં એકત્રિત થયા હતા અને પોતાના ધર્મ તથા વ્યક્તિગત કાયદાઓને લઈ ચિંતાઓ વ્યક્ત કરી હતી। સમાજના આગેવાનો અને ઉલમાઓએ પોતાના ભાષણોમાં જણાવ્યું હતું કે યુસીસી લાગુ કરવામાં આવશે તો તે તેમના ધાર્મિક સ્વતંત્રતા પર અસર કરી શકે છે। વિરોધ દરમિયાન શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। લોકો હાથમાં બેનરો અને પ્લે કાર્ડ્સ લઈને યુસીસી વિરુદ્ધ નારા લગાવતા જોવા મળ્યા હતા। અમારા ધર્મમાં હસ્તક્ષેપ નહીં ચાલે અને યુસીસી અમને માન્ય નથી જેવા નારા ગુંજી ઉઠ્યા હતા। સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ તેઓ સરકારને વિનંતી કરી છે કે આવા કોઈ પણ કાયદા લાવવા પહેલા તમામ સમુદાયો સાથે ચર્ચા કરવામાં આવે અને તેમની લાગણીઓનું માન રાખવામાં આવે। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર પણ તૈનાત હતું અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો। આ વિરોધ પ્રદર્શન દ્વારા મુસ્લિમ સમાજે પોતાની એકતા અને લોકશાહી પદ્ધતિમાં વિશ્વાસ દર્શાવ્યો હતો તેમજ પોતાના હક્કો માટે અવાજ ઉઠાવ્યો હતો।